કે આજે તને કપડાં કેમ પહેરવાના હતા રાઘવ? આજે તો જન્માષ્ટમી અષાઢી બીજ હતી એટલે અમને સલવાર ને કુર્તો પહેરી જવાનો હતો એટલે તમને એવો લાગતો હશે કે આ નથી કાયા આવો કપડામાં હું કાયો આજે અમે જન્માષ્ટમી છે જન્માષ્ટમી નહીં, અષાઢી બીજ. અષાઢી બીજ છે એટલે આવો બધાને અષાઢી બીજના પ્રસાદી પર મળ્યો હે? ડિસ્કો કરી હે ડિસ્કો કર્યો? કેવો કર્યો બતાવો તો, અમને બતાવો ને. અહીંયા ના થઈ શકે અહીંયા નહીં થાય? ઓકે ચાલો. અને હું આ ગિફ્ટ એ ગિફ્ટ ક્યાં રાખી આવ્યો હતા? એ ગાંડુ. તો ચલો ફેમિલી, જો આજે બ્લોગની શરૂઆત આપણે કર્યો છે કાંઈક 12 ને 12:15, અને હવે આપણે બ્લોગને નવું જે હશે બતાવતા જશું તમારા સાથે. ચલો કપડાં ચેન્જ કરી આવ, પછી જમી લે. જો કે હે હા પણ ચાલો પછી શાક બાક વઘારી કરી થારી બતાવું. ચલો તમને એમ છે ને કે બહુ ડાયો હોય. જો કરતું કર રાડું કર. હાલો તો આજે આપણે શું બન્યું હોય ઘરે જમવામાં, મોઢું નથી બતાવ્યું તો બતાવી દઉં. અને પછી મોઢું એટલે કે આખું નાઇટી હોઉં તો મને તૈયાર થાઉં ત્યારે જ બતાવું. પણ ઠીક ચલો, હવે જે છે એ જેવા છીએ એવા તો દેખાશું જ. તો આજે આપણો અનફેવરેટ સબ્જી બની છે. જો શું બન્યું એ કહી દઉં. તો આજે આ મગ બન્યા છે કોરા, અને એકમાં છે રસાવાળા મગ. આ પણ ઈ જ છે, અને ભાત અને શ્રીખંડ થોડું પડી જાય તો એ જ હલાવીશું આજે, કે મગ છે ને મને થોડા ઓછા ભાવે. સવારે નાસ્તામાં પણ મેં કર્યા છે પણ આમ સારા, પણ મને ખબર નહીં કેમ નથી ભાવતા. પણ એના માટે રામાયણ કેટલી થઈ. બાજુવાળા છે ને એક દીદી બહુ મસ્ત વસ્તુ બનાવે બાકી. તો મેં કીધું હાલો એને પૂછી જોઈએ તો કે આજ તો અભી બનાવ્યા નહીં, હિન્દી બોલે. પછી બીજા ઘરે પૂછા કરી તો કે અભી તો એ અમે નથી બનાવ્યા. તો હાલો મને તો મગ જ ખાવા પડશે. ચાલો થાળી વારી પીરસી લઈએ. આજે વરી અમારે ટમકુડીને મગજ ખવડાવવો પડશે, ભાવે કે ન ભાવે. તો હાલો હવે જમી લઈએ. જો રાઘવ શું કહે છે કે ફિયા જ્યારે હું ઘરે ન હોઉં ને ત્યારે તારે ટીવી જોવાની, અને એટલો અડેકો છે ને કે કોઈ ટીવી જોવા દે જ નહીં ડોરેમોન સિવાય. બોલ એમ શું? હું એને ક્યારની કહું છું હવે હું ટીવી ઉપર આવી ગયું, સમજ્યા? મહિનો થઈ ગયો. હવે મને એમ કાંઈક તો ટાઈમ પાસ કરો ને તો મેં કીધું હાલો ટીવી જોઉં. સાચો રૂપ હવે બતાવશું. સાચો રૂપ રાઘવનો આ છે. સાચો આ નથી આ જ. કેમ? સાચો રૂપાય કાંઈ નથી, ડોરેમોન જોયા રાખે આખો દી બસ. બસ કાંઈ કોઈને ઇન્ટરેસ્ટ નથી, તારી ભાષામાં ઇન્ટરેસ્ટ છે, નાટક વડા નહીં. રામ કરો ને અસલિયતમાં મારો બેટા હોય. બાય બાય, ટેક કેર. હમણાં જે તમારી સાથે ક્લિપ શેર કરીને એના પછી હું જોતી હતી રાઘવવાળી, એમાં મને નળીનો કલર ને ફેસનો કલર કેટલો અલગ. હવે મને એમ શરમે નથી આવતી, જો કે બતાવવામાં કેવી રીતે છે. મને એમ થાય કે ઉજળી તો થશે ને ડિલિવરી પછી, નહીંતર હું ખતરનાક લાગવાની. બહુ શું છે, બહુ જ ખતરનાક લાગે. થઈ જાય તો સારું યાર ફેમિલી, નહીં તો હું તો હેરાન થવાની. ના એમ બ્લોગમાં આજે હું એમને બેઠી હતી ને તો મને એક વાત યાદ આવી કે સમય માણસને બધું શીખવાડી દે છે. તો એવું હું શું કામ કહું છું ને એનું કારણ શું કે જ્યારે હું પણ તમારા જે મીન્સ બધી લેડીઝ એવી નહીં હોય પણ જે મારા જેમ હોય જેને થોડીક તકલીફ હતી કે આપણે કન્સીવ ન કરી શકતા હોઈએ કે ટ્રીટમેન્ટ ચાલુ હોય તે છતાંય પણ જો એક તો એ જ શીખવા મળ્યું કે એક તો માઇન્ડમાંથી કાઢ નાખ્યું ત્યારે એ બધું પોતે પોસિબલ થઈ ગયું. પણ બધા સાથે એવું નથી થતું, કેમ કે હું બધી લેડીઝને એમ નથી કહી શકતી હજી પણ કે તમે કાંઈ મેડિસિન ન લો, કાંઈ ટ્રીટમેન્ટ ન કરાવો. બધીની બોડી અલગ અલગ હોય. તો સમય ઉપર અને થોડુંક આપણે સમયની માંગને જોવી પડે. એટલે મને જોઈને તમે કોઈ એવું નથી શીખજો કે કાંઈ નહીં કરવાનું. ના, પહેલાં તમે બધી
તપાસણી કરાવો છો. હું પણ ઘણા બધા હોસ્પિટલ ફરી છું, ખોટું કેવું 3-4 વર્ષ જે કાંઈ મારી આ 7 વર્ષની 6 વર્ષની જર્ની છે. 2 વર્ષથી મેં ખાલી મૂક્યું હતું, બાકી એનાથી પહેલાં હું પણ તમારી જેમ દોડતી જ હતી બધી વસ્તુ માટે. અને બીજી વસ્તુ એટલે ટૂંકમાં હું તમને એમ કહું છું કે ટ્રીટમેન્ટ કરાવવી પણ ક્યારેક ક્યારેક જરૂરી હોય છે. બધીની બોડી એક સરખી નથી હોતી, એ હકીકત જ છે. અને પછી મને એમ યાદ આવ્યું હતું કે પહેલાં જ્યારે મને કન્ફ્યુઝ થયું તો મને એમ કે હું કોઈ શેર જ નહીં કરું યુટ્યુબમાં. પણ જેમ જેમ સમય વધતો ગયો, અંદરથી કોન્ફિડન્સ આવતો ગયો, મને ક્યાં પહોંચો છે ને મને જ ખબર છે. એટલે મારી હિંમત તો કરવી જ પડશે. બાકી હું પણ તમારી જેમ જ વિચારતી પહેલાં કે ના આવું બધું શેર ન કરાય. અને મને કમેન્ટ કરજો ને પ્લીઝ કે મેં આ જે ડિસિઝન લીધો હતો કે શ્રીમતની બધું પતી જશે ને પછી હું વિડીયો ચાલુ કરીશ એમ, એ મારો ડિસિઝન બરાબર હતો કે મને શરૂઆતથી જ વિડીયોઝ બનાવવા હતા. જેમ કે મને 7મો મહિનો આપણે શ્રીમતનું ત્યારે થાય ને બધું, ત્યારે મેં નક્કી કર્યું કે હવે હું થોડીક અંદરથી મક્કમ છું કે હું વિડીયો અપલોડ કરીશ. ના કે હું ત્યાં સુધી વિડીયો બનાવતી જ નથી. તો મને વ્યૂ નથી ખપતા, પણ મારા માટે મારી પ્યોરિટી પહેલાં જરૂરી હતી. નહીંતર પતિદેવે તો મને ક્યારે કીધું હતું કે તું વિડીયો બનાવ, જેમ કે 5મા મહિનામાં જ કીધું હતું. મને નહોતા બનાવવા. મેં તો ના, હું જ્યાં સુધી અંદરથી વિશ્વાસ મને બેસી જશે ને કે હવે વાંધો નથી ત્યારે જ વિડીયો બનાવીશ. તો ફાઇનલી પછી મેં એ ડિસિઝન અગ્રી કર્યો, મારા મનને મનાવ્યું. તો કહેજો કે એ ડિસિઝન મારો બરાબર હતો કે ના બરાબર નહોતો. લેડીઝની જાત છે ને યાર, એટલી પ્રોબ્લેમ આવવાની જ હતી. તો ટૂંકમાં હું તમને એમ કહું છું કે જો જોડે હેરાન હો, આ વસ્તુથી પરેશાન હો કે યાર કન્સીવ નથી થતું, તો ટ્રીટમેન્ટ કરવામાં કાંઈ ખરાબ વસ્તુ નથી. જ્યારે તમારા રિપોર્ટ્સ તમને આંખોની સામે ખબર પડી જશે ને કાંઈ પ્રોબ્લેમ નથી, તો સંતોષ મળશે. ઓટોમેટિક તમારા માઇન્ડમાં વિચાર આવશે કે હવે કાંઈ કરવાની જરૂર નથી. બાકી જ્યાં સુધી તમે બધી વસ્તુ નહીં કરો ત્યાં સુધી મગજમાં ફરશે કે આ કરાવી લઉં, ઓ કરાવી લઉં. મેં પણ ઘણા બધા રિપોર્ટ કરાવ્યા છે, એવું નથી કરાવ્યા, પણ કુદરતને આમ મંજૂર હતું કે હું કાંઈ નહીં કરું, મને કન્સીવ થઈ ગયું. એટલે હું તમને ટૂંકમાં એમ કહું કે તમે તમારા તરફથી બેસ્ટ આપો, પછી પણ જો ન થાય તો ભગવાન ઉપર મૂકી દો. બાકી કોઈને આપણે હું એમ ન કહી શકું કે ના મેડિસિન ન લો, મેડિસિન લો, દવા લો, બધું કરાય, દવા દુવા બધું કરાય. યાર તમારા સરસ કમેન્ટ હોય છે ને તો મને પણ થોડીક હિંમત મળી જાય વિડીયો બનાવવાની. અને તમારા બધે માટે સરસ દુઆ રોજ કરીશું અને હજી પણ કરું જ છું કે જલ્દી તમને બધાને પણ સારું થઈ જાય. તો ચલો હવે થોડીક વાર વોક કરવા જવાનો ટાઈમે જમી કરી લીધો એ જરાક વોક કર્યું અને ખાવાનું પચાવી આવું. તો ચલો હવે આપણે કાલના વિડીયોમાં મળશું. ત્યાં સુધી તમે સરસ મજાના મારા વિડીયોઝ જુઓ, મને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ચલો.